નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ચેતરભાઈ વસાવાને હવે છોડાવવાની પૂરી શક્યતા વધી ગઈ છે અને હવે આવશે દિલ્હીમાંથી 8 વકીલો ચેતરભાઈ વસાવાની કેસ લડવા માટે અને એમને ન્યાય અપાવવા માટે જે વકીલોની ટીમ જે છે એ બની ગઈ છે। અત્યારે ગુજરાત આવવા માટે રવાના થઈ ગયા છે અને એવું કહી રહ્યા છે કે ભાઈ ચેતરભાઈ વસાવાને ફક્ત ને ફક્ત 15 થી 20 દિવસની જ અંદર જે આ કેસ પાછો ખેંચવામાં આવશે અને જે 15 થી 20 દિવસની અંદર જ જેલની બહાર કાઢવામાં આવશે। આ રીતને અત્યારે સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ છે। મિત્રો, તમે જોયું હશે કે ગુજરાતની અંદર ગઈકાલે જે માહોલ હતો, જે ચેતરભાઈ વસાવા પર જે રીતના કેસ થયો છે એને લઈને તમામ તાલુકા, ગામડા, જિલ્લામાં રેલીઓ કરવામાં આવી હતી અને સમર્થન આપ્યું હતું। હવે મિત્રો વાત કરી લઈએ કે ચેતરભાઈ વસાવાને 7 વર્ષની સજા કરવામાં આવી છે અને સાથે સાથે એમની સાથે જે કેટલીક મહિલાઓ અને કેટલાક પુરુષો હતા એમને પણ સજા કરવામાં આવી છે। હવે તમે વિચાર કરો ભાઈ કે આટલા બધા પુરુષો અને મહિલાને એક સાથે સજા મળતી હોય તો પછી ન્યાય માટે વકીલોની ટીમ હવે દિલ્હી હાઈકોર્ટ સુધી જશે અને સુપ્રીમ કોર્ટ સુધી જશે કે ભાઈ કે હા, તો એવું બની બી શકે કે કદાચ આ જે કેસ થયો છે એ કદાચ કેસ પાછો બી ખેંચાઈ શકે છે, એવું બી બની શકે છે। પરંતુ આ ન્યાય છે, ન્યાયતંત્ર પર આપણે મિત્રો એ નથી કરી શકતા। પરંતુ જે રીતના અત્યારે આખા ગુજરાતની અંદર ચેતરભાઈ વસાવાનું નામ ગુંજી રહ્યું છે અને લોકો જે સપોર્ટ કરી રહ્યા છે એમને કેવી રીતના આટલી બધી સજાઓ આપવામાં આવી છે, કેવી રીતના આ ગુનો જે છે કેવી રીતના આ સજાઓ કરવામાં આવી છે અને કેવી રીતના કેસ ચલાવવામાં આવ્યો છે એને લઈને ખાસ કરીને તો લોકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે। સાથે સાથે 15 દિવસની એક નાનકડી બાળકી પણ આની અંદર સામેલ છે, એને લઈને પણ ઘણા જે રાજ્યમાંથી લોકો વિરોધ કરી રહ્યા છે। તમારે શું કહેવું છે જરૂર કોમેન્ટ કરીને બતાવજો। ચેતરભાઈ વસાવા શું નિર્દોષ છૂટવું જોઈએ કે નહીં એ અવશ્ય તમારે કહેવાનું છે। જય હિન્દ, વંદે માતરમ।